પ્રશ્ન છે, એક નાના વીજભાર રહિત વાહક ગોળાને એના જેવા જ સમાન પરંતુ 4 × 10⁻⁸ કુલમ વિદ્યુતભાર ધરાવતા ગોળા સાથે સંપર્ક કરાવવામાં આવે છે. જ્યારે આવી રીતે બે વાહક ગોળાઓને સંપર્ક કરાવવામાં આવે ત્યારે એક ગોળા ઉપર જે વિદ્યુતભાર હોય એનો અડધો વિદ્યુતભાર બીજા ગોળા પર જતો રહે છે. એટલે કે બંને ગોળાઓ એક સરખા વિદ્યુતભારિત બને છે. એટલે કે અહીંયા બંને ગોળા પર વિદ્યુતભાર આવી જશે 2 × 10⁻⁸ કુલમ જેટલો. પછી એ બંને ગોળાઓને ધારો કે r જેટલા અંતરે રાખવામાં આવે છે અને આ સમયે બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલમ બળ 9 × 10⁻³ ન્યૂટન જેટલું છે. તો પ્રશ્ન છે કે તેમની વચ્ચેનું અંતર r કેટલું હશે? તો સીધી વાત છે, વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ આપણે કુલમના નિયમની મદદથી શોધી શકીએ. કુલમનો નિયમ છે બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F = kq1q2/r². આ બધી કિંમતો મૂકી દઈએ. F છે આપણી પાસે 9 × 10⁻³ ન્યૂટન, k કુલમ કોન્સ્ટન્ટ 9 × 10⁹, q1 q2 4 ના અડધા એટલે કે 2 × 10⁻⁸ છેદમાં અંતરનો વર્ગ r². હવે બધી કિંમતો મૂકી અને સોલ્યુશન કરો તો r² તમને મળે છે 4 × 10⁻⁴. એટલે કે આ બંને વચ્ચે અંતર 2 × 10⁻² મીટર જેટલું થશે અથવા તો 2 સેન્ટીમીટર જેટલું થશે.